નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ કરાયો છે। ટિકિટ વહેંચણીમાં કોઈને ખુશી મળી છે તો કોઈને ગમ મળ્યા છે, જ્યાં રાજકીય ગલિયારાઓમાં ટિકિટ ન મળતા સમર્થકો નારાજ થયા છે। ત્યારે વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા જૂના જોગીઓને ટિકિટ ન આપતા નારાજગી જોવા મળી છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા ચહેરાઓ મેદાનમાં આવ્યા છે। ત્યારે આ વખતે ચૂંટણીમાં રાજકીય પક્ષો જે પરિવર્તન લાવર છે, ત્યારે આ વખતે ચૂંટણીમાં ભાજપે નવા ચહેરા ઉપર દાવ લગાવ્યો છે, જે નવા ચહેરા ઉપર દાવ લગાવતા જ જૂના જોગીઓ છે તેઓના પત્તા કપાઈ ગયા છે અને જેના લીધે તેઓ નારાજ થયા છે। નેતાઓના માનીતાઓને ટિકિટ આપવા માટે તેઓ જીદે ભરાયા, જ્યાં ટિકિટ ન મળતા અનેક નેતાઓ છે રોષે ભરાતા જોવા મળ્યા છે, જ્યાં પક્ષના બપોરે ખેસ પહેર્યો હોય અને સાંજે ટિકિટ મળી ગઈ હોય તેવા પણ કિસ્સા સામે આવ્યા છે। ત્યારે વડોદરામાં ભાજપની ટિકિટ ન મળતા મહિલા નેતા આખરે રડી પડી હતી। ટિકિટ ન મળતા નવસારીમાં ભાજપના ગઢમાં ગામડું પણ પડ્યું છે। ત્યારે આ જ મુદ્દે સિટી પલ્સમાં આ મુદ્દે વાત કરવી છે અને શરૂઆત કરવી છે સુરતથી। ત્યારે આવો જોઈએ સુરતની જનતાના મંતવ્યો શું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે ફોર્મ ભરવાનો છેલ્લે દિવસ છે। આજે બધી પાર્ટીઓ ફોર્મ ભરી છે અને ખાસ કરીને વાત કરીએ છીએ કેટલા પાર્ટીઓ છે જે જૂના જોગીઓને ટિકિટ કાપીને નવાને આપ્યા છે અને કેટલા એવા દુઃખો જ પણ સામે આવ્યું છે જે જૂના જોગીઓ છે જેને ટિકિટ નહીં મળે છે, કશે ને કશે નિરાશ જોવા મળે છે। એટલે કે આપણી જોડે સ્થાનિક એમની જોડે વાત કરશું। ખાસ કરીને આપનું શું નામ છે? જે જૂના જોગીઓ છે એને ટિકિટ નહીં મળે, જે નવાને મળ્યું, કશે ખુશી ને કશી દુઃખ જોવા મળ્યું છે, શું કહેશો? મારું નામ છે સગુણા સુરતી। આજે જે ઇલેક્શનમાં જે છેલ્લો દિવસ હતો ફોર્મ ભરવામાં, તો નવા ચહેરા જે દેખાયા છે એનોમાં આનંદ અને ઉલ્લાસ છે। અને જે જૂના જોગીઓ છે જે 60 વર્ષ જે પૂરા થઈ ગયા છે તો એમને જે ટિકિટ નથી મળી તો એમને થોડું મન દુઃખ છે, પણ એ આપણે બધું ભૂલી જવું જોઈએ અને જે પણ આપતા જે પણ વ્યક્તિ આવે છે તો એમને આપણે એને માન અને સન્માન અને ઉલ્લાસથી અને આનંદથી એમને વધારવા જોઈએ। જરૂર બીજા એક ભાઈ છે એમની જોડે। આપનું શું નામ છે ને જે હિસાબે નવા ચહેરા આવ્યા છે એ લોકોને ખુશી જોવા મળી રહ્યું છે ને જે જૂના ચહેરાને ટિકિટ નહીં મળ્યું એ લોકોને દુઃખી છે, શું કહેશો? મારું નામ દેવેન જોરાવિયા છે। સવાલ જ નથી કે નવા જનરેશનને ટિકિટ મળવી જોઈએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવા જનરેશન આવવા જોઈએ। 60થી 65 વર્ષની જે ઉંમરના વ્યક્તિ લોકોને ટિકિટ નથી મળી એમને બી દુઃખ તો થયું જ હશે, કારણ કે કોઈ બી પાર્ટીમાં કેટલા વખતથી સંકળાયેલા હોય છે। પાર્ટી જ્યાંથી નાની હોય ત્યાંથી મોટી થતી જોયેલી હોય છે એ લોકો પાર્ટીને, એ લોકોને ટિકિટ નહીં મળે સ્વાભાવિક છે, એ લોકોને મન દુઃખ થાય છે। પણ એ બધું ભૂલીને આપણે નવા જે જનરેશન છે, નવા જે ઉમેદવારો છે તેને આવકારવા જોઈએ। તેના ખભેથી ખભો મિલાઈને એમની સાથે આપણે આપણું જે એક્સપિરિયન્સ છે, જૂના લોકોનું જે એક્સપિરિયન્સ છે, જે અનુભવ છે તે એમની સાથે એપ્રિશિએટ કરીને આગળ વધારવું જોઈએ। કોઈ બી પાર્ટી હોય, XYZ કોઈ બી પાર્ટી હોય, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણા જે નગર સુરત મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તે સુરતને આપણે કેવું સમૃદ્ધ બનાવવું જોઈએ, કેવું આગળ લઈ જવું જોઈએ, આપણા ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત કરીએ છીએ તેમાં ખરેખર આપણે બી સહભાગી, અમારા આ સામાન્ય જનતાએ બી સહભાગી એમાં થવું જ જોઈએ। ટિકિટ તો મળે, અમુક જણને મળે, નહીં મળે એ દુઃખની વાત તો છે જ, પણ આપણે દરેક નવા ચહેરાઓને આપણે તક આપવી જ જોઈએ ને આ વસ્તુનો ખરેખર તક આપી એ બહુ સરસ કહેવાય। દરેક પાર્ટીની જે પોલિસી છે કે ભાઈ જૂના લોકોને આપણે એ કરીને નવા લોકોને ચાન્સ આપીએ, એ મને ઘણું સારું લાગ્યું છે ને હું એ વસ્તુને આવકાર્યું છું। હા, બીજા એક ભાઈ છે, તમે એક યુવા તરીકે શું વિચારશો જે હિસાબે નવા યુવા ચહેરા સામે આવે છે, જે જૂના જોગીઓ છે એને ટિકિટ નથી મળતું તો કશે ને કશે ખુશી કશી દુઃખને માહોલ લાગે એવું, શું કહેશો? મારું નામ ડૉક્ટર વિશાલ ચાંસિયા છે। નવા ઉમેદવારોને જોઈને આપણે એ નક્કી કરી શકીએ કે એમની મહેનતને એ બધું સફળ થયું છે, બરાબર। અને બીજી વસ્તુ કે જૂના જોગીઓની વાત કરીએ આપણે તો કેવું છે કે હવે સમય બધાનો આવે, બરાબર, સમય ફેરવાય, પરિવર્તન જરૂરી છે। તો એ રીતે આપણે નક્કી કરી શકીએ કે શું લોકો કઈ રીતે કામ કરશે, એ લોકો કઈ રીતે કામ કરશે। નવા ઉમેદવારો જે છે તે લોકોને આપણે આગળ શું કઈ રીતે કામ કરશે એ રીતે પછી આપણે એમને ઇલેક્શનમાં વોટ આપીશું ને આ તે બધું પ્રોસેસ થશે જેની તો ના નથી, બરાબર। પણ બીજું વસ્તુ એ કે એ લોકો પણ કઈ રીતે કામ કરશે, આપણા ભારત દેશને, આપણા સુરત શહેરને કઈ રીતે આગળ લાવશે, ગુજરાતમાં કઈ રીતે એમનું ઉન્નતિ કરશે, તે બધું આપણે મહત્ત્વ રાખીને હું એઝ અ યુવાન
મારી તો એક એ જ ઈચ્છા હોય કે એજ્યુકેશનથી લઈને જે સડકો છે ને એ બધું છે, બધું જે રીતે જેટલા બી પરિવહન છે તે બધી રીતે આપણે સરળતા અને સુધારાને બધું સરસ આવે. તો બસ એ જ કહેવું છે. આપનું શું નામ છે ને જે હિસાબે નવા લોકોને ટિકિટ મળ્યું છે, જૂના લોકોને કશે ને કશે નારાજ છે કે પછી નિરાશ છે, એ લઈને શું કહેશો? મારું રેખા પાનેરિયા છે નામ. મારું એવું જ કહેવું છે આજનું જનરેશન અને આમના આજે પાર્ટી જે આપણી નવી આવી છે એના માટે કે જે જૂના જોગીઓ તો છે એ તો સાચી જ વાત છે, એ લોકોનું યોગદાન બી રહેવાનું છે અને સહભાગી બી રહેવાનું છે, પણ આપણા નવા જે આવેલા છે એ લોકોને બી સહભાગ આપવું પડે આ લોકોને ને માર્ગદર્શન આપે. ને બદલામાં એવું કહેવું છે કે જે આપણી સિટીઓ અને આપણે જે વિસ્તારો છે એને સ્વચ્છતા ખાસ આપે. ને મારું તો ખાસ કહેવું છે પબ્લિકને પણ ને આ લોકોને પણ કે જે આપણે હમણાં જે આપણી બી એમના લોકોને જે ચૂંટાઈને લાવવાના છે, પ્લસ એ લોકોને એવું કહેવું છે કે તમે રસ્તા ખાસ સુધારો, કારણ કે પબ્લિકને બહુ ત્રાસ પડે છે. બીજી એક વસ્તુ કે ગટર લાઈન છે, આ છે તે છે, બચ્ચાઓની બાબતમાં શું બધી બાબતમાં ત્રાસ છે, એટલે આના પર સુધારો લાવે એ જ અમારી અપેક્ષા છે. ને એ લોકોને પાસે અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે તમે આના પર કંઈક રસ્તો લાવજો, કારણ કે હરેક બાબતમાં આપણે જે રીતે આપણે આગળ ચાલીએ છીએ આ લોકોને લાવીએ છીએ એવી રીતે આપણે બધી થવું જ જોઈએ, એ લોકોએ આપણને આપવું જ જોઈએ. બસ એ જ મારે કહેવું છે. જી તો બિલકુલ જે હિસાબે કહી શકાય કે જે નવા લોકો આવે છે એને રોડ રસ્તા અને સ્વચ્છતા પર ધ્યાન રાખવું જોઈએ. શું માનો છો તમે આ જે કચ્છી ખુશી ને કચ્છી દુઃખની માહોલ છે, શું કહેશો પાછું? રોડ રસ્તા અને ગટરની જે વાત કરી છે તો એ તો જે નવા ચહેરા જે આવે છે જે આપણે ચૂંટાઈને લાવીએ છીએ તો એ લોકોએ તો બનાવવા જોઈએ. અને કભી ખુશી અને કભી ગમ એ તો ચાલ્યા જ કરે છે, એ તો જીવનનો નિયમ જ છે કે કભી ખુશી કભી ગમ. અને જે નવા ચહેરા આવ્યા છે ને તો એ લોકો યુવા છે તો થોડું ઘણું કામ કરીને બતાવશે. અને જે આપણા 60+ છે તો જે આપણા જે નેતા છે તે એ લોકોને મદદ કરશે, બીજું તો કંઈ નહીં. ખાસ કરીને જ્યારે યુવાઓ ચહેરા તેને કામ કરવાનો ઉત્સાહ અલગ હોય તો શું જોઈ રહ્યો છે, નવા ચહેરા એ કામ કરશે? ખરેખર કરશે જ ને. જે પાર્ટીએ એમના પર વિશ્વાસ ને ટ્રસ્ટ મૂક્યો છે એ લોકો કરશે ને. આજના નવા જનરેશનમાં કેવું છે કે એ લોકોને ટેકનોલોજી મળવાની છે. બીજું કે એ લોકો જે અત્યારે આ તો ઇન્ટરનેશનલનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે, તો એમાં દરેક કામ તો કરશે જ ને. સ્વચ્છતાને વાત રહી એ તો દરેક જણ આજના નવા જનરેશનને તો ખબર છે કે સ્વચ્છતાને પર આપણે જે ભાર મૂકીએ છીએ આપણા ભારત દેશ પર, જે લોકોને એ છે તે કરશે, ડેફિનેટલી કરશે. એ લોકો કામ આગળ કરશે જ. બિલકુલ આ સ્થાનિક ખાતે જેમની કહે છે ખાસ કરીને જે નવા ચહેરા આવશે એને કામ કરવાનો ઉત્સાહ વધારે હોય, એ કામ કરવામાં પણ ઇન્ટરેસ્ટ છે. અને ખાસ કરીને જ્યારે ટેકનોલોજી છે પણ કામ કરી શકે છે. અને જે હિસાબે જે જૂના જોગીએ છે જેને ટિકિટ કપાઈ ચૂકી છે, જે કે નથી મળી શકે, કે જે કે 3 ટાઈમ પૂરા થઈ ગયા, એવા લોકોમાં જે નિરાશ છે તો લોકોને એ જ કહેવું છે કે બધાને સમય આવે. અને ખાસ કરીને જ્યારે લોકોને પરિવર્તન જોઈએ તો આવી કભી ખુશી કભી ગમ તો થવું જ જોઈએ. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. અલગ અલગ પક્ષના જે કાર્યકર્તાઓ છે જેઓને ટિકિટ નથી મળી તેમાં એક રોષની લાગણી છવાની છે. ત્યારે સ્થાનિકો તેને લઈને શું વિચારે છે આપણે જાણીશું. આપણી સાથે રાજકોટથી સ્થાનિક લોકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. શું નામ અને શું કહેશો? જે કાર્યકર્તાઓ દાવેદાર હતા તેઓને ટિકિટ નથી મળી અને એક રોષની લાગણી છે, શું લાગે છે આગામી સમયમાં તે ખરા અર્થમાં ગ્રાઉન્ડ લેવલે પ્રજાના કામ કરશે કે કેમ? મારું નામ દર્શિકા છે. ખાસ તો તમે જે રીતે વાત કરી એ પ્રમાણે મને નથી લાગતું કે જે સત્તામાં જ્યારે હોય છે ત્યારે પણ કોર્પોરેટર કે કોઈ નેતાઓ કામ નથી કરતા, એવું ઘણીવાર આપણે જોઈએ છીએ અને વિસ્તારમાં પણ અનુભવીએ છીએ. તો હવે જે લોકોને ચૂંટણી નથી, જે રીતે ટિકિટ નથી મળી, તો ટિકિટ નથી મળી તો મને નથી લાગતું કે જે રીતે સત્તામાં ન હોય તો એ લોકો કામ કરે. અને ક્યાંક ને ક્યાંક એવું આપણે એમની પાસે રજૂઆત કરવા માટે જઈએ તો પણ મને લાગે છે કે એમનો ક્યાંક ને ક્યાંક આક્રોશ જે વધી રહ્યો છે તેને લઈને તે ચોક્કસથી કંઈક ને કંઈક જવાબ આપી શકે પણ કામ ના કરી શકે એવું લાગી રહ્યું છે. શું કહેશો, કાર્યકર્તાઓ ખરા અર્થમાં કામ કરશે પ્રજાના વચ્ચે જઈને? કારણ કે ઘણા કાર્યકર્તાઓ છે તે તમામ પક્ષો ઉપર ક્યાંક ને ક્યાંક જેમને ટિકિટ જ નથી મળી એટલે આક્રોશમાં છે. મારા મતે સાહેબ સિદ્ધાર્થ રાજકોટથી છું. મારા મતે એવું છે કે જે પણ ટિકિટ મળે છે કે નથી મળતી, કોઈ કાર્યકર્તાને ટિકિટ મળે છે એ જ્યારે ચૂંટાઈ જાય છે પછી ક્યાંય કાર્યકર્તા ક્યાંય કોર્પોરેશનમાં કોઈ જે તે વિસ્તારમાં ક્યાંય કામ કરતા નથી. એ એના જ કામ કરે છે, એના જ પૈસા બનાવવા એવી રીતે કામ કરે છે.
તો વાસ્તવમાં જે ગ્રાઉન્ડ લેવલ જે કામ થવું જોઈએ તે નથી થતું. નથી થતું સાહેબ જરાય નથી થતું. બરાબર, આવીને ફોટા પડાવી જશે, ખાતમુહૂર્ત કરશે, રોડનું ફોટા પડાવી જશે, ઝાડ વાવશે, ફોટા પડાવી જશે. આપ શું કહેશો? તમે શું કહેશો? ખરા અર્થમાં ખાલી ફોટો સેશન થાય છે કે રિયલમાં કામગીરી થાય છે ખરા? મને એવું લાગે છે કે જે રીતે કોર્પોરેટર હોય છે, કોર્પોરેટરના દરેક વોર્ડમાં બોર્ડ લાગેલા હોય છે અને એમનું નામ પણ દરેક બોર્ડમાં લાગેલું હોય છે કે અહીંયાના સ્થાનિક કોર્પોરેટર આ છે અને આ કામગીરી એમને કરી છે. પણ મને તો ખરેખર એવું લાગી રહ્યું કે જે એમના નામ છે ને, એમની નામની નીચે એક કોન્ટેક્ટ નંબર પણ આપી દેવો જોઈએ, જેથી કરીને જે લોકોને કંઈ સમસ્યા હોય તો એ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરે અને કંઈ રજૂઆત હોય તો તે કરી શકે. પણ ખરેખર રજૂઆત કર્યા બાદ પણ તેનો નિકાલ આવવો ખૂબ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવા માટે જઈએ છીએ મહાનગરપાલિકામાં, ત્યાં પણ કોઈ જવાબ નથી દેતું અથવા તો ત્યાં કોઈ જગ્યાએ બેઠેલું જ જોવા નથી મળતું. આવું પણ ઘણીવાર જોવા મળે છે અને ખરેખર અત્યારના કહીએ ને તો પ્રાથમિક સમસ્યાઓ પણ ઘણી છે. પ્રાથમિક સમસ્યાઓ છેલ્લા 5 વર્ષમાં કંઈ જ નથી થઈ. 5 વર્ષમાં માત્ર ને માત્ર વાદાઓ કરવામાં આવે છે અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ મત લઈને જતા રહે છે. તમારા ધ્યાનમાં એવા કોઈ કિસ્સા ખરા કે તમે ફોન કર્યો હોય અથવા તો તમારા કોઈ સ્વજને ફોન કર્યો હોય, નગરસેવક હોય અથવા તો કોઈ કાર્યકર્તા હોય, તેઓએ કામ કર્યું હોય, પક્ષનું હોય અથવા તો વિપક્ષનું હોય? થોડા સમય પહેલાંની જ વાત છે કે જે એક અમારા એરિયામાં એવી એક સમસ્યા હતી જેના બાબતે કોલ કરીને રજૂઆત કરવામાં આવી હતી, તો એવો જવાબ મળે છે કે એ અત્યારે સત્તામાં નથી, એટલા માટે વર્ક નહીં થાય, એ કામ નહીં થાય, એ રીતે જવાબ મળે છે, એવું જાણવા મળે છે. આપ શું કહેશો? વાયદા કરે છે પણ કરતા નથી કોઈ, ખાલી ચૂંટણી ટાણે આવે છે, બાકી કાંઈ થતું નથી કામ. કાર્યકર્તા ખરા અર્થમાં ગ્રાઉન્ડમાં કે દેખાતા નથી? ના, ક્યાંય દેખાતા નથી. જ્યારે ચૂંટણી હોય ને ત્યારે જ દેખાય છે, બાકી કોઈ નથી દેખાતું. શું કહેશો? ખરા અર્થમાં કાર્યકર્તાઓ દેખાય છે ખરા ગ્રાઉન્ડમાં? ચૂંટણી આવશે ને સાહેબ ત્યારે દેખાશે, પછી નહીં દેખાય. બરાબર, ચૂંટણી આવશે ને પછી ધારો કે અમે કોર્પોરેટર એક નામ નહીં લઉં, એને ચૂંટાવ્યા હતા, પછી કોઈ દિવસ આ 10 વર્ષથી દેખાડા નથી, 2 ટર્મથી ચૂંટાણા હતા પણ ક્યાંય દેખાડા નથી. આપણે મળવા જઈએ તો આપણે કેમ ઓળખતા ન હોય ને એવું વર્તન કરે છે. તમે શું કહેશો કે ચૂંટણી બાદ કાર્યકર્તાઓ છે તે ક્યાંક ને ક્યાંક પ્રજાથી વિમુખ થતા હોય એવી સ્થિતિ થાય? ચોક્કસથી ઘણી જગ્યાએ એવું જોવા મળે છે. પહેલાં કેવું હતું કે નવા ઉમેદવારો બન્યા હોય, નવા કોર્પોરેટર બન્યા હોય ત્યારે એમને ખૂબ ઉત્સાહ હોય છે, કામ કરતા હોય છે. પરંતુ જે રીતે મને એવું લાગે કે જ્યારે ઉપરના અધિકારીઓ જે હોય છે ત્યાંથી પણ તેમને સારો એવો રિસ્પોન્સ ના મળે એટલે એ લોકો પણ પ્રજાના કામ કરવાના મૂકી દે છે. તમને શું લાગે છે કે જે ખરા અર્થમાં જે ગ્રાઉન્ડ લેવલમાં જેઓએ કામ કર્યું છે તેઓને ટિકિટ ન મળી હોય તો એને કામ કરવું જોઈએ કે પછી તેને ક્યાંક ને ક્યાંક પક્ષ માટે ન કામ કરવું જોઈએ? સ્વાભાવિક છે કે જે લોકો અત્યારે સત્તા ઉપર હતા છેલ્લા 5 વર્ષમાં, છતાં પણ કોઈ કાર્ય થયા હોય, અમુક કાર્ય ન થયા હોય, રજૂઆતો કરવામાં આવી હોય, છતાં પણ અનેક કાર્યો એવા છે કે જે નથી થતા. પરંતુ હવે તો જે વાત આપે કહી છે કે જે સત્તા ઉપર નથી, તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સત્તા ઉપર નથી તો તે ચોક્કસપણે કોઈ જ કાર્ય થવાના નથી. સ્પષ્ટપણે કહી શકાય કે રાજકોટની જનતા એવું કહી રહી છે કે જે કાર્યકર્તાઓ રોષે ભરાણા છે તેઓ ક્યાંક ને ક્યાંક પોતાની જાતને આ ચૂંટણીથી ક્યાંક પણ દૂર રાખશે અને આગામી સમયમાં પ્રજાના કાર્યોથી પણ પોતાને દૂર રાખશે, એ પ્રકારનું તેઓનું માનવું છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્યો શું છે આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો આખરી દિવસ છે અને અનેરો ઉત્સાહ સાથે તમામ ઉમેદવારો અહીંયા આવ્યા હતા. પોતાના સમર્થકો, પરિજનો સાથે અહીંયા આવ્યા હતા અને હર્ષ ઉલ્લાસનું વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો તમામ પક્ષના જે ઉમેદવારો છે તે પોતાના સમર્થકો સાથે જ્યારે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા તેમાં અનેરો એવો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે એક પક્ષના જે ઉમેદવારોના જે સમર્થકો છે તે આપણી સાથે છે. કેવા પ્રકારનો ઉત્સાહ છે તેમાં આપણે તેમની સાથે જ વાત કરીશું. બેન, કેવા પ્રકારનો ઉત્સાહ છે? ત્યારે જે બધા ફોર્મ ભરવા આવ્યા છે એમાં કભી ખુશી કભી ગમનો મોલ છે. અમે લોકો તો બહુ ખુશીમાં અને ઉત્સાહમાં છે. અમે જ્યારે સામેવાળાને જોઈએ છે તે બધા બહુ ગમમાં ફરે છે. એ લોકોને બી આ વખતે પ્રોબ્લેમ છે જ, એ બધા ગભરાતા ફરતા હોય છે. એટલે ગભરાતા ફરતા હોય છે. ખાસ કરીને વાત કરીએ તો તમામ જે કાર્યકર્તા હોય છે તેમાં તો અનેરો ઉત્સાહ જોવા મળે છે. પણ રાજકારણ છે એટલે રાજકારણમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ છે. આપણો કેવો માહોલ છે? અમારો ખુશીનો માહોલ છે અને જે આ રસ્તાઓ બહુ ખરાબ છે, ગંદકી બહુ છે, એ બધું જો અમારા વોર્ડમાં જીતાય, વોર્ડ નંબર 17માં મારો હસબન્ડ છે પાર્થ પટેલ, કદાચ એ વોટિંગથી જીતી જાય તો બધું ચેન્જીસ થઈ શકે છે. આજે અત્યારે ડોન બોસ્કો સ્કૂલ છે અમારી પાછળ, એમાં એટલી ગંદકી પાછળ થાય છે, રોડ બહુ ખરાબ છે, બધું
જે જરૂરી છે એ બધું કરી શકે છે. કરી શકે આપનું શું લેવું છે? કારણ કે પરિસ્થિતિ એવી હોય છે કે બધાને ટિકિટ મળી શકે એવી રીતનું નથી હોતું. છે અમે તો ખૂબ જ આનંદમાં છે, પરંતુ અહીંયા બધા માણસોને બહુ જ પ્રોબ્લેમ હોય છે. અમારા એરિયામાં તો ગટરની લાઈન છે, તો એના લીધે એસીની પાઇપલાઇન, ફ્રીજની પાઇપલાઇન એ બધી સ્પોઇલ થઈ જાય છે. તો એ બધું કેવું કે થોડુંક એને પ્રોપરલી મેનેજ કરવું પડશે અને એને કન્સ્ટ્રક્ટ સારી રીતે કરવું પડશે કે આપણે ફ્યુચરમાં એ સારી રીતે આમ આપણે કેવું પોપ્યુલેશન છે અને ડેવલપમેન્ટ બી સારી રીતે થઈ શકે છે. એટલે અમે તો જે ટિકિટ મળી છે મારી મમ્મીને, તો અમે બહુ જ ખુશ છે અને અમને સારું બી લાગ્યું છે અને તમે અમારા પર ભરોસો કર્યો છે અને અમે તમારા ભરોસાને નીચું નહીં પડવા દઈએ ને બધું જ સારું કરીશું. વાત કરીએ તો જે પ્રમાણે આપણે વાત કરી, તમારે તો ખુશીનો માહોલ છે, બીજી જગ્યાએ જે માહોલ છે તેવા માહોલ માટેના લોકોને શું? એટલે એમ તો તમે જેમ કીધું કે બધાએ કીધું ખુશી કભી ગમનો માહોલ છે, એટલે કેવું કોઈકને ખુશી છે, કોઈકને ગમ છે, કેમ કે હવે બધાને ટિકિટ ને બધાને ના મળી શકે, તો એ પોતાના જાતે સારી રીતે આમ કામ કરશે અને પોતાને પ્રૂવ કરશે, તો એ બધા સારી રીતે શું હેપી થઈ શકે છે એવી રીતે. આપનું શું મંતવ્ય? કારણ કે જે પ્રમાણે અત્યારે ઇલેક્શન આજે છેલ્લો દિવસ હતો, ઉમેદવારી પત્ર ભરવાનો, તમામ પક્ષના લોકો પણ અહીંયા આવેલા હતા, ઘણામાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે, ઘણા કાર્યકર્તાઓમાં જે આપણે વાત કરી કે કભી ખુશી કભી ગમ જેવો માહોલ છે. આપનું શું કહેવું છે? ઘણા કાર્યકર્તા નારાજ છે, પણ હવે પાર્ટી છે, જેને નક્કી કરે એને ટિકિટ મળે. પણ અમારા 17 નંબર વોર્ડમાં જીતીને લાવીશું. જીતીને લઈશું તેવી રીતની વાત છે. આપનું શું કેવું છે કે આવા જે વાતાવરણ હોય છે તેમાં કેવી રીતનું એટલે વર્કિંગ કેવી રીતનું હોવું જોઈએ? કારણ કે સાહજિક વાત છે કે આજે એટલા વર્ષથી જે કોઈ પાર્ટી માટે કામ કરતું હોય તેને ઉમેદવારી ન મળી હોય તે માટે એને દુઃખની લાગણી છે. કાર્યકર્તાઓ પણ નિરાશ થતા હોય છે. આપનું શું કેવું છે? કાર્યકર્તા નિરાશ થાય ને, કારણ કે જેને 25 વર્ષથી પક્ષમાં કામ કરતા હોય, પછી એ લોકોને ટિકિટ ના મળે, કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, નારાજ તો થવાના જ છે. નારાજ થાય છે ને એ લોકો બી કેટલા જણને સાચવી શકે. એટલે એવું બી નથી કે ભાઈ એકલા નારાજગીમાં ચલાવી લેવાનું. એ લોકોની પાસે બી અમુક ટિકિટ લિમિટેડ હોય ને એમાં બધાને સાચવવાના હોય, તો બધા રીતે સચવાઈ ના શકે. બંને બાજુ તો સરખું જ છે. અચ્છા, બંને બાજુ સરખું છે તેમનું આ મંતવ્ય છે. આપણે શું કેવું છે? હું પણ એ જ કહીશ કે જેમ જેમ તમે જુઓ છો એમ દરેક પક્ષમાં ટિકિટની પ્રક્રિયા એક અનેરી હોય છે અને આ લોકશાહીમાં અત્યારે ટિકિટ માંગવાનો પણ બધાને અધિકાર હોય છે, અને છતાં પણ જો પક્ષ દ્વારા એ લોકોને જે સેન્સ પ્રક્રિયામાં જે રીતે એમને સમીકરણ બેસતા હોય છે એ પ્રમાણેની એમની ટિકિટ એમને ફળવાતી હોય છે. અને એ જ રીતે જો એ લોકોને ટિકિટ મળે છે અને એમાં ઘણાને ટિકિટ મળતી હોય છે, ઘણાને ટિકિટ નથી મળતી હોય છે, એનો મતલબ એ નથી કે કોઈ નારાજ થઈ જાય કે કોઈ ખુશ થઈ જાય. કેમ કે ખુશ થાય છે તો એ પોતે પણ અત્યારે કામ કરવા માટે એટલું ઉત્સાહી હોય છે, એને ટિકિટ મળે છે તો એ એમના વોર્ડમાં કામ કરવાનું જ છે, અને નહીં તો નેક્સ્ટ ઇલેક્શનમાં પછી એને પણ પબ્લિક જવાબ આપી જ દે છે. એ જ રીતે અત્યારે જેમ જેને ટિકિટ નથી મળતી એ નારાજ થઈને પણ ઘરે બેસે છે, પણ એનો મતલબ એ નથી કે એ નારાજ થઈને ઘરે બેસતા હોય, એ પક્ષને તો જોડાયેલા જ રહે છે. માટે એ લોકોને પણ એવો અધિકાર હોય છે કે પક્ષી વિખૂટા નથી હોતા, પણ પરિવાર તો એક જ હોય છે. કાર્યકર્તાનું મનોબળ વધારવા માટે તમે શું કહેશો? હું કાર્યકર્તાનું મનોબળ વધારવા માટે અત્યારે અમે લોકો તો અહીંયા આવીને જોયું છે કલેક્ટર કચેરીએ, વોર્ડ નંબર 16, 17, 18, 19માં જોયું છે, તો બધાના ઉત્સાહ આમ એકદમ ખીલીને બહાર આવેલા છે. અને જોયું છે તો બધા જ એટલા ખુશીથી એ લોકો ફોર્મ ભરવા આવ્યા છે, પોતાની રેલી સાથે આવ્યા છે, પોતે એમના એક ઉત્સાહ, જેમ કે એમને એવું છે કે હું જાણે અત્યારે હવે કરી લઉં છું અને પછી જે ઇલેક્શન જીતી જઈશ તો હું ખુશીથી વધારે પડતા કામ કરી શકીશ અને જનતાને ખુશ રાખી શકીશ. જનતાને ખુશ રાખી છે. કેવી રીતનું સેલિબ્રેશન કરવામાં આવશે? સેલિબ્રેશન આમ બહુ ધૂમધામથી નહીં કરવાનું, શાંતિથી કરવાનું ને એવી રીતે કરવાનું કે પબ્લિક ખુશ થાય. પબ્લિક ખુશ થશે તો આપણે બી ખુશ જ રહીશું અને બધું જ સારું થશે. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે જે સમર્થકો છે, જે કાર્યકર્તાઓ છે, જે અહીંયા આવ્યા છે તેમાં હર્ષ ઉલ્લાસનું વાતાવરણ છે. કભી ખુશી કભી ગમ જેવો માહોલ છે, તે માટે પણ તેમને પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યની જોડી. ત્યારે આ જ મુદ્દે ભાવનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. મહાનગરપાલિકાની 5 વર્ષની ટર્મ છે તે હાલ પૂર્ણ થઈ છે, અને અત્યારે હાલ નવા ઉમેદવારો છે તે પોતાના ફોર્મ ભરી રહ્યા છે. હાલ આપણે લોકોને પૂછશું કે નવા જે ઉમેદવારો છે તેને લઈને લોકોમાં ખુશી છે કે પછી જે જૂના કામ છે તેને લઈને લોકોમાં હજી ક્યાંક ને ક્યાંક કચાટ જોવા મળી રહ્યો છે. તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પહેલા આપણું નામ? મારું નામ વિજય ચૌહાણ છે.
જો વાત કરવામાં આવે તો જે ગઈ ટર્મ છે એના જે કામ બાકી છે અને હવે જે નવા ઉમેદવારો આવશે એની પાસેથી શું અપેક્ષા રાખો છો? અત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને કોંગ્રેસ પક્ષે પણ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે આ બાજુ અત્યારે માહોલ એવો જામેલો છે, કોંગ્રેસ તરફ માણસોનું વલણ વધારે રહ્યું છે. બરાબર છે. કોંગ્રેસ પક્ષે યુવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. એમાં ખાસ કરીને જયેશભાઈ બારિયા કે જે શિક્ષિત અને એડવોકેટ છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના કોળી સમાજના શહેર પ્રમુખ છે. ત્યારે લોકોમાં ભારે ચર્ચા જયેશભાઈ બારિયાની જોવા મળી રહી છે. હવે કામની વાત કરીએ તો તમે અત્યારે જોઈ રહ્યા છો પાછળ જે રોડ છે છેલ્લા કેટલાય સમયથી પેન્ડિંગમાં હતો. બરાબર છે. 1.5 થી 2 વર્ષથી આ રોડનું કામગીરી અટકી ગયેલી હતી. 2 થી 3 દિવસ પહેલા જયેશભાઈ બારિયા, આ ઉપરાંત કોંગ્રેસના લાલભા અને આ સિવાય અન્ય કાર્યકર્તાઓ આવ્યા ત્યારે ઉગ્ર રજૂઆત કરી. એના પરિણામે તાત્કાલિક 2 થી 3 દિવસની અંદર જે રજૂઆતના પરિણામે આ રોડ લગભગ ગોઠણ સુધી ખોદેલો હતો એને તાત્કાલિક ભરી દેવામાં આવ્યો છે. આ પ્રકારનો પ્રભાવ રહ્યો છે. ત્યારે અમે એવું નક્કી કર્યું છે, આખરે જનતાએ પણ એવું મિજાજ બનાવ્યું છે કે જયેશભાઈ બારિયા જેવા અને એની આખી પેનલ એવા યુવા ઉમેદવારોને જો એક વખત આપણે ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટીને જીતાડીને મોકલીએ તો ખરેખર આ વિસ્તારનો ઉત્તર સરદારનગર વોર્ડનો ચોક્કસથી બદલાવ થશે. જો યુવા અને શિક્ષિત વર્ગ છે, ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, તે આવી જાય તો લોકોમાં થોડી ખુશી જોવા મળી રહી છે અને કહે છે કે એવા જે કામ છે તે બાકી રહેલા છે તે પૂર્ણ થશે. આપણી સાથે હજુ પણ જોડાઈ ચૂક્યા છે. આપણે એમને પૂછશું. પહેલા તમારું નામ? મારું નામ પરમાર જેશ કાળુભાઈ છે. જો વાત કરવામાં આવે તો એવા ઘણા કામો છે જે અધૂરા રહ્યા છે અને હાલ અત્યારે જે ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે તેને લઈને તમે શું કહેશો? હાલમાં તો એવું છે, અધૂરું કામ જે છે અમે અત્યારે આવનાર સમયમાં કોઈ કાંઈ પૂરું કર્યું નહોતું. અમારો વિચાર એવો હતો કે અમે એકવાર આમની સાથે જોડાવી અને જો હાલમાં ઝડપથી કામ એ પતાવી દે તો અમે એની સાથે જોડાવા માટે મંજૂર છીએ. હાલમાં જે યુવા વર્ગ છે, શિક્ષિત છે, એને લઈને ઉમેદવાર કદાચ ઓલું થાય તો તમે કઈ રીતને એને જુઓ છો? અમે તો કોંગ્રેસ પક્ષમાં સપોર્ટ કરવા ફૂલ તૈયાર જ છીએ. અમારી એવી માંગ છે, એને કામ ઝડપથી પૂરું કરવા માટે તૈયાર છે. હાલ છે તે લોકો છે તે ક્યાંક ને ક્યાંક કામ છે તે પૂર્ણ કરવા માટે થઈને કોંગ્રેસ પક્ષને જે નવા ઉમેદવારોના ચહેરા આવ્યા છે તેને લઈને લોકોમાં જે ખુશીનો માહોલ છે તે થોડો સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. હાલ આગળ વાત કરીએ તો આપણી સાથે હજુ પણ એક વ્યક્તિ છે તે જોડાઈ ચૂક્યા છે. આપણે એમને પૂછશું. પહેલા તમારું નામ? ડાભી ઉત્તમ મારું નામ છે. જો વાત કરવામાં આવે તો તમારા વોર્ડની અંદર જે પ્રશ્નો છે ગટરનો, પાણીનો, એને લઈને ક્યારેક કોઈ નગરસેવક છે આ છે જોવા આવ્યા છે ખરી? નહીં, જોવા નથી આવ્યા. નાના માણસને ત્રાસ છે. ગટર લાઈન, રસ્તા બહુ ખરાબ છે. આ રોડ છે તો કેટલા સમયથી આ 3-4 વર્ષથી ખરાબ છે આ રસ્તો. એને લઈને કઈ રજૂઆત કરેલી નગરસેવક? નહીં. કોંગ્રેસ આપણે લાલભા ગોહેલ અને તથા જયેશભાઈ બારિયાએ રજૂ કરેલું છે રસ્તાને રોડને રેન. હાલ જે અત્યારે જે નવા ઉમેદવાર છે એ કદાચ આવે તો કેવી ખુશી છે તમને? ખુશી છે આપણને. હાલ જો વાત કરીએ તો લોકોમાં કાંકની ને કાંક છે તે ખુશી જોવા મળી રહી છે. આપણે હજુ પણ એક સવાલ છે જે રીતના બાકી છે તે આપણે સવાલને દોર છે તે આગળ વધારશું. વાત કરવામાં આવે તો જે પેન્ડિંગ કામો છે તેને લઈને ઉમેદવારોનું તમારું નજરિયું કેવું છે જોવાનું? હવે પેન્ડિંગ કાર્યોની જો આપણે વાત કરીએ તો આ વિસ્તારના પ્રાથમિક જે પ્રશ્ન કહેવાય છે, ગટર લાઈન છે, રોડ છે, પાણીની છે. બરોબર છે. એક તો અનિયમિત સમયે પાણી આવે છે. આ ઉપરાંત ઘણી વખત એવું બને કે ચોખ્ખું પાણી નથી આવતું, ગંદુ પાણી સપ્લાય થાય છે. બરાબર છે. આ ઉપરાંત બીજા નંબરમાં એમ કહી શકીએ કે આ વિસ્તારના યુવાનો બહોળા વર્ગમાં તૈયારી કરતા હોય છે ત્યારે એના માટે વાંચવા માટે લાઇબ્રેરીની સુવિધા નથી, શારીરિક કસોટીની તૈયારી કરવા માટે ગ્રાઉન્ડની સુવિધા નથી. આવા અનેક પ્રશ્નો છે કે જે ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપને કરવા જોઈએ, એણે કર્યા નથી. ત્યારે અમે આખરે એવું નક્કી કર્યું છે કે ભાઈ જયેશભાઈ બારિયાને અને એની પેનલને જીતાડીને વિજય બનાવશું. એમની જે પેનલ છે એને લઈને પેનલની અંદર જેટલો પણ હોડ આવતો હોય એટલા હોડની અંદર જે સમસ્યા છે તે એ લોકોને પૂર્ણ કરવી પડશે કે કેમ? આ ચોક્કસથી અત્યારે એણે એમના સંકલ્પ પત્રમાં પણ પોતાની બાહેધરી આપી છે. આ સિવાય અમને એમના ઉપર પૂરો વિશ્વાસ છે કે કાર્ય કરશે. જે અત્યારે નવા ઉમેદવારો છે તે ફોર્મ ભરી ચૂક્યા છે અને લોકોને થોડો વિશ્વાસ છે કે એ જે કામ છે તે તમામ કામ છે તે પૂર્ણ કરશે. અને ગઈ ટર્મમાં જે 5 વર્ષની અંદર શાસકોએ જે થાંધિયા દીધેલા છે તેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. હાલ જે ઉમેદવારો છે તે ચૂંટાઈને આવશે ત્યારે લોકો એને આ નજરે જોઈ રહ્યા છે કે પોતાના કામ છે, અધૂરા રહેલા કામ છે તે તમામ કામ છે તે પૂર્ણ કરી શકે
એવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો સિટી પલ્સમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહીએ મંતવ્ય ન્યૂઝ.